ભાઈ મને બહુ સરસ પ્રસંગ છે સાહેબ, ઢીંગલી લઈ દઈશ? હા. ઢીંગલી જોઈ બેન? ઢીંગલી જેવી તો પોતે હતી, ઢીંગલી લેવી? હા, હાઈ લઈને શંખના ખિસ્સામાં નાખી અને આગળ હાલ્યો. બેન પાછળ હાલી. સાહેબ 7 વર્ષનો નહોતો લાગતો, પણ હિતાયુ વર્ષનો ભાઈ બેનનો કરિયાવર લેવા જતો એવો લાગતો હતો. કાટ 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 બજારમાં નીકળ્યો. પગથિયા ચડી વેપારીને કીધું ઢીંગલી કબાટમાં છે, મારી બેનને આપી દો. વેપારી તો જોઈ રહ્યો, કરંટ તો જોવાનો જોયું તો ને, આનો કરંટ આનો કરંટ તો વેપારી કે જુઓ. ઢીંગલી દઈ દીધી છે બેનને. ખિસ્સામાં શંખલા પડ્યા હતા ને, ખિસ્સામાં કાઢી મૂકીને કીધું આમાં જેટલા પૈસા થાય એટલા લઈ લ્યો ને બીજા લાવો પાછા. આ દેશના વેપારી મિત્રો ખાલી 2 શંખલા લીધા, પાછા આપી દીધા. ભાઈ એટલા જ ઢીંગલી બાંધી દઉં તો ના, બાંધવી નથી. ભાઈ બેન ઉતરી ગયા, નીકળી ગયા. સામેનો વેપારી જોતો તો ચિત્ર. એને આ વેપારીને કીધું 2 શંખલા ઢીંગલી દઈ દીધી? હા. તું વેપારી છો? કોણ છો? કે વેપારી છો, પણ 2 શંખલામાં આવી કિંમતી ઢીંગલી દઈ દેવાય? તો કે હા. કેમ? એ શંખલા તારે મારે મન છે. ઓલો વેપારી કે પણ એને મન તો સંપત્તિ છે ત્યાં લેવા આવ્યા, અને હું એ ના પાડું કે આ શંખલાની ઢીંગલી ન આવે તો ને ભાઈ બેનની દુનિયા વિખાઈ જાય, એટલા ખાતર મેં એને ઢીંગલી આપી દીધી. સાહેબ આ સંસ્કૃતિ છે મારો કહેવાનો આદેશ. શેઠ આડતીઓ મહા ઉદાર, કે જેને ચોપડે ક્યાંય ઉધાર. હા, છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો શેઠિયો કેવો છે. ઈશ્વર કોઈને છેતરે નહીં, કોઈનાથી છેતરાય નહીં, નકર આપણી ફૂલ તૈયારી છે ને છેતરવાની. ગાલિયા લઈને જ નીકળી ગયા છે, ગાલિયા લઈને કોઈ પણ ડોકમાં નાખી દેવો ગાલિયો, હે છેતરાય નહીં. સાહેબ આપણે નહીં ઘણી વાર બસમાં તમે જુઓ તો હળવદમાં ધ્રાંગધ્રામાં તમે જોયું વિશે, મોરબીમાં બસમાં ગીરદી અટાણે તો સગવડતા બહુ થઈ ગઈ. પહેલાંની વાત કરું, 40-50 વર્ષ પહેલાં એ બસની ગીરદીમાં હતા ત્યાં જીગામાં રાકો કરગરે એમ કંડક્ટરને કરગરતા હોય, એ લઈ લેને એ લઈ લેને સાહેબ, એ લઈ લ્યો ને સાહેબ, એ મારું બહુ મોડું થાય, મારે જવું છે સાહેબ, લઈ લ્યો. એટલે લઈ લે કંડક્ટર, લઈ લે એટલે તરત જ પાછો કંડક્ટરને શું કે ખબર, રહેવા દે કેટલાક ભરવા તારે આમાં. એટલે પાછો ઈનો બદલી ગયો આખો, ભર્યા ભર હું થયો આમાં, પગ મૂકવાની જગ્યા નથી. પાછો બારીએથી મોઢું કાઢીને એટલે ચડતા હોય ને શું કે ખબર, હમણાં ખાલી મુકાય, બીજી ખાલી બસ મુકાય. તું ખાલી સીડ્યો તો હું વાંધો હતો, તો ભળના દીકરા ખૂટ્યો માથા મારે આખે આખો યોગ્યો, અને હવે ખાલી. હે આવા ગાલિયા લઈને કેટલાય રખડે છે સાહેબ, પણ છેતરે નહીં છેતરાય ના, અબજોનો આડતીઓ દિશે, હિસાબો સૌના રાખતો એ શેઠિયો કેવો હોય છે. રામને વિભીક્ષણ પગમાં પડ્યા ને ત્યાં રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, આઈએ લંકેશ. સુંદરકાંડ વાંચજો ખબર પડશે. આઈએ લંકેશ, એ જ ક્ષણે લંકા આપી દીધી સાહેબ. વિભીક્ષણ જેવા પગમાં પડ્યા અને રામના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, આઈએ લંકેશ, એ જ ક્ષણે લંકા દઈ દીધી. સુગ્રીવે દલીલ કરી કે પ્રભુ લંકા દઈ દીધી? તો ગા ઉતાવળ કરી ગયા કે કેમ, હજી રાવણના હાથમાં વખત છે, અટાણું કુમતી છે, નકર નારાયણને કાલ સુમતી થાય અને તમારા પગમાં પડીને કહે કે ત્રાહીમાં શરણાગત છું, તો કે તો અયોધ્યા દઈ દેશે. હે એને અહીં તો આવવા દે ભલામણ. તને એમ છે ને સુગ્રીવ કે મેં લંકા દઈ દીધી ને હવે રાવણ આવે તો હું શું દઉં, હું મારી અયોધ્યા દેવા એને તૈયાર છું. જે લંકા લીધા પેલા મિત્રો લંકા દઈ દે, જે અવધ દેવાની તૈયારી કરે, એ રામની મંદિરે આપણે પૂજા કરવા જાય, દેતા ક્યાં કોઈને આવડે છે. ખિસ્સામાંથી દહિયા કાઢે, દહિયાનો જમાનો હતો ને, દહિયા કાઢે, આમ કરકરિયા જોવે, કરકરિયું ન આવે, લાહું આવે પાવલી પટ મૂકી દે.
લા હું આઠાની પટ મૂકી દી. એ તો કરકરિયા આવ્યા નથી ને પકડ્યું નથી. એ દહિયું પકડી અને મંદિરમાં ઘા કરે તે રામને એક વિચાર આવે કે હું તો મૂર્તિમાં જડાઈ ગયો ને કે રાવણ પછી તારો જ વારો હોય, રાવણ પછી બીજો તું જુઓ, પણ હું મૂર્તિમાં જડાઈ ગયો છું. છેતરે નહીં છેતરાય ના અબજોનો આરતીઓ દિશે. પ્રસંગ સાંભળજો મિત્રો. વિશ્વામિત્ર મુનિ રામ ને લક્ષ્મણને લઈને જાય છે. ભગવાન વિશ્વામિત્રને કહે છે, ગુરુજી આ કયો વિસ્તાર આવ્યો? પંખીનો અવાજ નથી, પવન નથી, પાંદડું હલતું નથી, શું છે આ બધું? વિશ્વામિત્ર મુનિ કે આગળ હાલો ને, અહલ્યા પડી તમારી રાહ જોવે છે, એને સ્પર્શ કરો એનો ઉદ્ધાર થઈ જાય. રામ કે સાંભળજો કે હું રઘુકુળનું સંતાન છું મહામુનિ, મારાથી પગ ન અડાડાય. જોયું, રઘુકુળનું સંતાન થાય, પોતાના પરિયા તણા નેવળ પગમાં ન હોય એ કુણ હીણાનો કોઈ કામ ઠપકો કલ્યાણ મળશે. હું રઘુકુળનું સંતાન છું. રઘુકુળ કહેવાય. રઘુરાજા ઉપર છે રઘુકુળ આવ્યું આખું. રઘુરાજાને એક વાત કરી દો. રઘુરાજાએ વાયુદેવને પ્રસન્ન કર્યા હતા સાહેબ, અને વાયુદેવે પ્રસન્ન થઈને કીધું માગો મારી પાસે. તો રઘુરાજાની માગણી સાંભળજો. હે રઘુરાજા ભાઈ માગો મારી પાસે. એટલે રઘુરાજા એમ કહે છે કે હે વાયુદેવ, મારા દેશની દીકરી, એની માગણી સાંભળજો રઘુકુળ. મારા દેશની દીકરી એક ગામથી બીજે ગામ જાતી હોય, બિચારી ગરીબ હોય, ઉગાડા પગ હોય, તડકો હોય, કોક ઝાડને છાંયે વિહામો ખાવા બેઠી હોય અને થાકની મારી આમ સૂઈ જાય, તો હે વાયુદેવ તમે એવી રીતે વાજો કે મારી દીકરીનું લુગડું અંગનું હલવું ન જોઈએ. એ હું તમારી પાસે વરદાન માંગુ છું. મારી દીકરીના અંગનું કપડું ન હલે વાસુદેવ, વાયુદેવ, એવી હું તમારી પાસે માગણી કરું છું. રઘુકુળનું સંતાન છું રામ કે હું, મારાથી પગ ન અડાડાય. વિશ્વામિત્ર મુનિ એમ કહે છે કે ધરતી ઉપરથી પગને અધર કરો અને વચ્ચે જગ્યા થાય, એમાંથી પવન રજ લઈ જાય ને તો એનો ઉદ્ધાર થઈ જાય. એ પગ અધર કર્યો, ધરતી પગની વચ્ચે જગ્યા થઈ, રજ ગઈ, અહલ્યાનો ઉદ્ધાર થયો. ઈ રામ દશરથ રાજા પોતાના પિતાને 14 વર્ષ ન આપી હગે એવું એનું ગણિત છે. જેના પગની રજથી અહલ્યાનો ઉદ્ધાર થઈ જાય, એના બાપને ન કહી શકે કે હું 14 વર્ષ આવું ત્યાં સુધી તમે જીવજો. એને હું તમે કેમ ગાળિયા નાખી હગી, હું તમે એને કેમ છેતરી હગી? એટલે કે છે કે શેઠ ગાડાતીઓ મહાઉતાર કેને રોકડે ક્યાંય ઉધાર નથી. શેઠ ગાડાતીઓ મહાઉતાર કેને રોકડે ક્યાંય ઉધાર નથી. એટલું જ તેને તેટલું જ તેને તલવાર તારો યાર લેજે કોકી લેજે ભીતર છેલ્લી કડી સાંભળજો સાહેબ, બહુ સરસ છે. કે તમને આ હળવદમાં કે આયા ગામમાં કે ક્યાંય તમને દેવળિયામાં કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી, એમ તમને કોઈ ફરિયાદ કરે ને એને આ સંભળાવજો. કોઈ એમ કે મારી પાસે કાંઈ નથી, એને એટલું કહેજો કે ઈશ્વર કૃપા કઈ યત્ન કરો, માગ્યું મળનાર નથી. અને તું એમ કહેતો કે મારી પાસે કાંઈ નથી, તું એમ કહેતો કે મારી પાસે કાંઈ નથી, તેને એટલું કહેજો કે મનુષ્ય દે હિંગોલ મળ્યો તમને, મનુષ્ય દે હિંગોલ મળ્યો, ઈ હરિનો શું ઉપકાર નથી. મનુષ્ય બનાવ્યા આપણને ભગવાન, એનો આભાર બનીએ એટલો ઓછો સાહેબ.
બધા ભોગો બધાયમાં ભોગવાય છે. આ એક જ મનુષ્ય દેહ કિંમતી છે, એનાથી પરમ તત્વને પમાય છે. આ મનુષ્ય દેહ એટલો કિંમતી છે કે અમારી બેન છે, અમારી દીકરી છે, અમારી માં છે. ભગવાને મને તમને બુદ્ધિ આપી છે, એનો ઉપકાર ઓછો છે. આપણે એમ કહી મારી પાસે કાંઈ, તે મને માણા બનાવ્યો. એક સંત નીકળ્યા ને તો એક માણસ રોતો હતો, મારી પાસે કાંઈ નથી, હું ગરીબ થઈ ગયો, મારી પાસે કાંઈ નથી. સાધુ કે કાંઈ નથી બેટા તારી પાસે? તો ના, એમ કરે હું તને 20,000 રૂપિયા આપું, એક હાથ દે. તો બાપુ એક હાથે કેમ જીવી શકું? તો કે 50,000 આપું, બીજો હાથ દે. હું હાથ વિના કેમ જીવી શકું? હું 1,00,000 રૂપિયા દઉં, એક પગ દે. તો કે ના, હું પગ ન દઉં. તો હું તને 2,00,000 રૂપિયા આપું, બીજો પગ દે. તો કે એવું ન આપું. ગણ તારી પાસે કેટલી મિલકત છે, તું તો એમ કે મારી પાસે કાંઈ નથી. હે, તને હાથ પગ આંખ્યું બુદ્ધિ ભગવાને આપી છે, તારે શું ઘટે છે કે તું એમ કે છો મારી પાસે કાંઈ નથી? તો મોજ મારે મોજ મારે, બસ મોજ મારે બુરે. અને અગમગા ગોચર અલખ ધણીની ખોજ મારે બુરે બાવલિયા. મોજ મારે મોજ મારે, અગમ અગોચર અલખ ધણીની ખોજ મારે. હું એટલે આ સૂર્ય કોણ ઉગાડે, પવન ક્યાંથી આવે છે, ચંદ્ર કોણ ઉગાડે છે, વરસાદ કોણ વરસાવે છે? હે, તમને ખબર? મેઘાણીનું એક ગીત છે, ઝવેરચંદ મેઘાણીનું. તમે કંઈક ગામડામાં જાઓ ને, આજુબાજુમાં લાઇટનો પ્રકાશ ન હોય, ત્યાં તમે કાંઈક ગામડામાં જાઓ ને અને આભા મંડળમાં તમે જુઓ ને, તો તમને ખબર પડે કે આભમાં આવડી તે ફૂલ કાઢી, ઈ ફૂલડા તુને વેરાવે. આભમાં આવડી તે ફૂલ કાઢી, ઈ ફૂલડા
આભમાં આવડી તે ફૂલવાળી ફૂલણા કોને વેરા રે લોલ. આભા મંડળમાં તમે જુઓ, તારા મંડળ જુઓ, તમને એમ થાય કે આ ફૂલ કોને વેરા છે. બુદ્ધિ બેર મારી જાય. અને હરિનું સપ્ત ઋષિ તમે જુઓ તો ચાકલા અને ચંદ્રવા આવડા કોને ભેરા રે લોલ. એમની એકડી મને બહુ ગમે. આભમાં